ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે સવારે આવી ગયા છીએ સુરતમાં અને વિપુલની ઘરે, અને હવે પ્લાન છે બધો બહાર ફરવા જવાનો. બધી તૈયારી કરી લીધી છે આખા દિવસના પ્રોગ્રામની. ચાલો જઈએ ને મોજ કરીએ. ઓલા ધાબે છોકરાઓ રમે, ધૂળેટી છે ને. હે ચાલો, પ્રિન્સને બી આવ્યો છે પાછળ ડેકીમાં. હા, સામાનનું ધ્યાન રાખવા બી આવ્યો છે એને. ત્યાં એમ જ બેહે. હાલો હાલો નીકળો. ગાડીને બધા આવી ગયા. ત્યારે આવી ગયા છીએ ગેલંબે સ્ટીલ પાસે. અહીંયાથી હવે નીકળવાનું છે. સર્વિસ આપે જો આગળ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરતા હોય, ઇન બિટવીન તમને આગળનો જે કાચ હોય એ વાઇપ્સ કરી દે. સર્વિસ લંડનમાં કઈ ચાલુ થાય. સરસ સર્વિસ આપે છે કે હજી અહીંયા વચ્ચે છે ને કે અહીંયા ભાઈ વચ્ચે છે, હજી વચ્ચે રહી ગયો છે. પાણી કાઢી લે ખાલી કરી નાખો ને વાઈપરથી. જો રોડ ઉપર ગાડીઓ પાર્ક કરીને હોળી રમાઈશ. સુરતી લાલા હો, સુરતી લાલા. અમારું જૂનું ને જાણીતું બ્રેકફાસ્ટ કરવાનું પ્લેસ એટલે પટેલ વણેલા ગાંઠિયા. ગમે ત્યારે આવીએ ત્યાં તો એક વખત રાઉન્ડ મારવાનો જ અમારે. હા, પણ તો બહુ વહેલા આવ્યા હતા એટલે અમુક વસ્તુ નહોતી એમ. પણ અત્યારે આ ટાઈમે આવ્યા છે એટલે લગભગ આપણને બધી ભજીયા બધું મળી રહે. અને રમેશભાઈની બાજુમાં આવી ગયા છે ગાડી લઈને, એટલે ભેગા જ છીએ. એક જણે ચશ્મા નથી પહેર્યા. હે જો આવી ગયા છીએ પટેલ ભજીયા ફાફડામાં. હા 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 હા, પબ્લિક પણ. તું પાછળની સીટમાં ડેકીમાં બેઠો તો આગળથી ક્યાંથી નીકળો? મેં તો પાછળ બેઠો તો નામ ક્યાંથી નીકળો? જય સ્વામિનારાયણ રમેશભાઈ, કેમ છો બેટા? મજામાં? જય સ્વામિનારાયણ, કેમ છો? જય સ્વામિનારાયણ, કેમ છો? બે એક વારથી કેમેરા ચાલુ રહે. હાલો હાલો, ઓર્ડર આપો. ભજીયા ગાંઠિયા બધું બનાવવાનું ચાલુ જ છે. લાઈવ ગરમા ગરમ બધું જમાડે. ટમેટાવાળા કેટલા તાવડા છે, 5-6 તાવડા એક હારે હાલે છે. ડુંગળી સુધારવા માંડો. ચટણી હોય, મરચા, સંભારો, અલગ અલગ ટાઈપની ચટણી બધું રેડી જ હોય. મસ્ત ગરમા ગરમ મરચા આવી ગયા છે, ફર્સ્ટ ક્લાસ. અને ડુંગળી બધી જાતે કાપવાની હોય તમારે જેટલી ખાવી એ પ્રમાણે. એ પપૈયાનો સંભારો છે. એને કે આ બધું ફ્રેશ ભર, બધું નવું. લીલી ચટણી, આમાં લાલ ચટણી, કઢી, જમાવટવાળું. મરચાંની પણ સુગંધ આવે છે કંઈ. મસ્ત ગાંઠિયા આવી ગયા છે અહીંયા. આ બાજુ મેથીના ગોટા આવ્યા છે. ખાલી મેથીના જ મંગાવ્યા, હજી ઓલા આવશે ને બીજા. હા હા હા, હાલો ખાઈ લઈએ. હવે નથી રહેવાતું. પૂરી આવી ગઈ છે મસ્ત. મેથીના ગોટા
ડુંગળી બુંગળી બધું જોરદાર કપાઈ ગયું છે. આવી ગયા છે ક્રિસ્પી ભજીયા. આ હેના છે ડુંગળીના અને ભરેલા મરચા. ચાલો જમાવટ કરીએ. ચટણી લાય ભાઈ, ચટણી તો ને અમારા ગામના અમારા બાજુમાં એક રહેતા વાઘણિયાના. હા જો ટમેટાવાળા મસ્ત બને છે અત્યારે, આખા ટમેટાના ભજીયા જોરદાર. આ બાજુ રે બેટા. ચાલ મળીએ પછી બીજા આગળ. સ્ટોક હોય છે મરચા, તળીને મરચા આપે છે. અને હા પપૈયાનો સંભારો. વાહ જબરો સ્ટોક છે. પણ ડુંગળી. હા હા શું વાત છે. હા એમના બાપુજી છે 97 યર્સના, અને અહીંયા એમને પાછા હજી હેલ્પ બી કરતા હોય છે. હા શું બને છે અહીંયા? કચુંબર સંભારો. અચ્છા પપૈયાનો સંભારો આમાં. લોકો હોળી રમી રમીને સીધા ખાવા આવે છે ભાઈ. ગાંઠિયા ભજીયા ફાફડા બધું. ફાફડા બને છે જોરદાર મોટા પોળા. ચાલો મળીએ પછી. આવશું મેળ પડે બીજો રાઉન્ડ મારી જાઉં. બીજો રાઉન્ડ મારો ને એટલે આવી ગયો જરૂર પાછા. ચોક્કસ ચોક્કસ. ફાફડા ખાવાનું આવો તો કાંઈ નહીં, પાણી પીવા આવી ગયો. ના ના ખાવા જવાનું હોય ને. હાલો હાલો. એ હોળી સેલિબ્રેટ કરે છે લોકો. ડાયરેક્ટ કેનાલમાં જા સીધી કલરવાળા થઈને સીધા અહીંયા જ નાવાનું. ક્યાં જઈએ છીએ અત્યારે આપણે? ધરમપુર અત્યારે જઈ રહ્યા છીએ. કેવું? રાજચંદ્ર આશ્રમ. સારી જગ્યા છે તો કે ચલો એ બાજુ જઈએ આજે. ધરમપુરમાં પહોંચી ગયા છીએ. જો લોકો હોળીમાં નીકળ્યા છે બધા કલરવાળા થઈને. રંગવા જતા હશે કોકને. પ્રિન્સને બિહાર દેવો તો ને અહીંયા. હા પ્રિન્સ એની પાસે હોય જ. કાદવમાં રમે છે બધા. છીએ ધરમપુર જ્યાં આવવાનું હતું ત્યાં, પણ હોળીના કારણે ફૂલ ટ્રાફિક છે અહીંયા પણ. તો ગાડીઓ બધી બહાર પાર્ક કરીને પછી જવાનું છે. ચાલો ગાડી પાર્ક કરી આવે ને પછી જઈએ અંદર. પાણી લઈ જવું પડશે કેરબો આખો તો ઠીક. કેવી જગ્યાએ આવ્યા પ્રિન્સ આપણે? હું સિલનવુડ. અહીંયા ટિકિટ લેવાની છે આપણે? એ લોકો લઈ જશે એમ? ઉપર હિલ ઉપર? મહાવીર સ્વામી. આ થોડુંક ઠંડક છે. જઈએ છીએ ઉપર હિલ ઉપર. બસની અંદર લઈ જાય છે. જોઈએ કેવું છે આગળ લોકેશન ને બધું. મસ્ત હિલ સ્ટેશન જેવું હોય એની ઉપર આવી ગયા છીએ આપણે. પહેલાં અહીંયા ગાર્ડનની વિઝિટ કરવાની છે. ગાર્ડન સારો છે એવું કેવી છે. હવે જઈએ આગળ ખબર પડે. 2-3 અલગ એન્ટ્રી લાગે છે. આ જે સ્ટેચ્યુ છે એ નામ છે શ્રીમદ
રાજચંદ્ર એમનું સ્ટેચ્યુ છે. એમણે જે આખું મિશન આખું લીધું હતું અને અહીંયા આખું ઊભું કર્યું હતું આ, એટલે એમની પ્રતિભા મૂકી છે અહીંયા મૂર્તિને. છોકરાઓ બધાય નાવા માંડે પેરા કપડે. બહાર રાખ વાંધો નહીં. એમ પ્રિન્સ જાય છે. હાલો હાલો ઓલા કણે જાય ક્યુમાં ઊભા રહી. પ્રિન્સ પાછો જળ ચડાવાઈ ગયો છે. સ્વામીજીને પ્રસન્ન કરે છે. લાઈનમાં ઊભા હતા એ રહી ગયા ને આપણે ચડી ગયા. વીઆઈપી છે આપણે બધા એટલે. એમ આ બીજી આવી. હા તરત ચાલુ ચાલુ રહી. આમાં તો ભગવાન લાગે બધા. મજા આવે ખુલ્લામાં. એ આ બાજુ બેસજે પ્રિન્સ. ત્રીજી આવી. તરત પાછળ જ આવી જાય. કેન્ટીન એરિયા છે આખો આ. બધું શુદ્ધ જમવાનું મળે છે. હા મેડિટેશન હોલ હશે. હિલ ઉપર હવે મજા આવશે. ફાઇનલી આવી ગયા. અહીંયા મંદિર છે મોટું, ત્યાં દર્શન કરવા માટે સ્તંભ છે અહીંયા. આપણે ઓલા કણ છાડે બી છીએ. સુપર લોકેશન છે, જોરદાર ઉપરથી હિલ ઉપર. ચાલો દર્શન કરી આવીએ. ઓહો હો, અહીંયાથી હાલવાનું છે. હા અહીંયા ઠંડક પવન સારો આવે, પણ આ બહુ અહીંયા આવવામાં તકલીફ પડે એમ છે. ના અંદરથી હશે રસ્તો. વાહ સરસ છે અહીંયા. અચ્છા મંદિર અહીંયા જ લાગે છે. હા કેવું મસ્ત ઠંડુ છે અહીંયા. હા હવે નીચે ફાઇનલી ઉતર્યો. મસ્ત પવન આવે છે નહીં? સરસ પવન આવે છે. હે સ્ટેપ બાય સ્ટેપ હાલે છે. તો બની જાય ને આપણે પછી કોઈ વાંધો ન જરૂર ન પડે. બાપુ જે બ્લોગર બને નાખવાનું. આ કેવું મસ્ત છે. ઓડિટોરિયમ શેપ ખરો આપ્યો છે. જોરદાર. આમાં કુવાનું ગોદડા પાથરી. આ બધા રાહ જોતા હતા. હાલો ભાઈ જાય છે પાછા નીચે અને ડાયરેક્ટ નીચે હાલો ભાઈ જવા દે સીધી સુરત લઈ લ્યો. ચાલો તો ગાડી આવી ગઈ છે. હવે અહીંયાથી આપણે જવાનું છે વિશ્વંભરી ને. ચાલો જેમ હતા એમને બેસી જાઓ પાછા. નહીં જેમ હતા એમને જાઓ બેટા. હા હા ઓલી ગાડીમાં આવતો ને. બધા એમ જ ફાવે દેવ. હે જાય પછી ઘરે. ફાઇનલી આવી ગયા વિશ્વંભરી મંદિર. ચાલો અહીંયાથી ધીમે ધીમે વોક કરીને જવાનું છે.
મસ્ત છે જો નાળિયેર કેવા છે જો ઓલામ નાળિયેરી શું કરે છે જોરદાર વાવી છે નકરી ખજૂરી ને નાળિયેરી ને નાળિયેરી જ છે બધી જો કે નાળિયેરો બી છે સારા એવા બધા નાળિયેરીમાં આંબા નીચે જલસા કરે છે બધું ઘરેથી જમવાનું બનાવીને લાવ્યા છે ખાઈ પીને મોજ કરે છે મૂંગણ લાવ્યા હોય ઘરેથી જમવાનું લઈને આવ્યા હોય ખાઈ પીને મસ્ત આંબા છે મોટા મોટા આમાં જો કેરી કેવી આવી છે જોઈ હા 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 રાજાપુરી છે એમ વોશરૂમ જવું હોય આપણે સૌરાષ્ટ્રમાં રાબડા ગામ છે રાબડા હા તો ત્યાં આ માતાજી હતા અચ્છા આઈ થિંક એ ગામ ભાવનગર રાજ ગોંડલ પાસે ઓલા બાપુનું રાબડા કહે છે ને ત્યાંથી આ માતાજી અહીંયા રસ્તામાં હાલીને આવતા હતા હા હા એના જે ભગત છે ને એ એટી લઈને નીકળ્યા તે મારા બેહારીને ના બેહારી હા હા એનું આખું બતાવે છે શું વાત છે હા હા ખાવું પીવું છે તો કે લસ્સી પી લઈ પહેલાં આપણે લસ્સી બહુ ફેમસ છે અહીંયાની એની ફેમસ લસ્સી છે રબડા જેવી આપણી મસ્ત કુલરની અંદર લસ્સી બીજા બધા લે છે હજી ચાલો ટ્રાય કરીએ મસ્ત છે વિશ્વંભરી મંદિરના અંદરનો નજારો બહુ કંઈક અલગ જ છે જબરજસ્ત દર્શન છે માતાજીના ચાલો થોડા ફોટા પડાવી લઈએ તો આંબા છે દેશી આંબો અને કેરીઓ બી સારી આવી છે જો કેવી છે દેશી આંબો છે બહુ મોટી કેરી થાય છે આ હા ફોટો પાડવો છે કેરી તોડવા નથી જવું ભાઈ બસ બસ ઉપર ફોટો પાડ લો વાલ હા મુજો પેલા તને કહું છું નો આવે એમ કેરી રેવા દે બધી ઉપર ઉપર છે નીચે આવતો રાલ ખીજા હે એ કોઈ નીચે નથી બધી ઉપર જ છે હાલ નીચે ઉતર લીધું નવું મકાન બને મસ્ત લાગે મસ્ત છે પટારો ને બધું જૂનું બધું આ બાજુ છે ગોવર્ધન પર્વત સરસ છે શું પાણી ચાલુ હોય માથું પટકાણું હા જોલું ઉપર જાય છે ઈ છે હા એ છે ચાલો હવે અહીંયા ગૌશાળામાં જઈએ અચ્છા અહીંયા બધે નામ લખ્યા છે ગૌ માતાના નામ લખ્યા ઉપર જો નદી કાંઠામાં આવી ગયા છીએ જમવા માટે સાંજનું બધા આમથી આમ નક્કી કરતાં છેલ્લે ફાઇનલી નદી કાંઠામાં આવ્યા છીએ જઈએ ને જોઈએ કેવું છે આવી ગયા છીએ ગીર કાંઠો રેસ્ટોરન્ટ
બધું કાઠિયાવાડી ભોજન, પંજાબી ભોજન બધી રીતનું મળે છે એમાં. ટ્રાય કરીએ આપણે કેવું છે, જાય પછી ખબર પડે. લગભગ તો વેઇટિંગ હશે જ આમાં. ફૂલ લાકડાથી ભાખરી, રોટલા, મસાલાવાળા રોટલા ને એવું બધું બનાવે છે ને અહીંયા. લસણ ને એવું હોય ને. જો આ ભરેલો રોટલો બને છે અત્યારે. મસ્ત નદી કાંઠો કાફે એન્ડ ગાર્ડન રેસ્ટોરન્ટનું મેનુ છે. એકદમ દેશી બધી વસ્તુ. તુવેર ટોઠા, કાજુ લસણ, પનીર ડુંગળી, રીંગણનો ઓળો, બધું અલગ અલગ શાક ને બધું. અને અહીંયા બને છે ફ્રેશ મસ્ત બાજરીના રોટલા, ભાખરી, ભરેલા રોટલા સ્પેશિયલ. આ બાજુ ભાખરી બને છે. રોટલી બનાવતા હશે ને. તો આની ઇન્ગ્રેડિયન્ટ્સ છે ભરેલા રોટલા. મસ્ત ભાખરી બનાવે છે અહીંયા મોટી મોટી. એ પંજાબી છે આ બે. અચ્છા, આ બે અમારા સબ્જી છે ને, ઓળો નહીં. હાલો લઈ લ્યો એ બાજુ. તું લઈ લે, તાને હું લઈ લે. ચાલો લેવા માંડો. હાલો, રીંગણનો ઓળો આવી ગયો છે આપણો. કેવું છે પંજાબીમાં? મજા આવે એવું? દેવ પ્રિન્સ ભાઈ તને હે? તો વાંધો નહીં. ચાલો, ડીશ થઈ ગઈ છે એકદમ તૈયાર. અને બાપુજી અહીંયા વ્લોગિંગ ચાલુ છે. હાલો તમને ભૂખ નથી લાગી? અમારે રોટલા બાકી છે. રોટલા તટલા બધા ભાઈના કેમ હજી આવ્યા નહીં આપણા? ચલાવો. રોટલા આવવા દો. રોટલા એટલે ચાલુ થાય. રોટલા આવવા દો ભાઈ, શાક ઠરી જાય. મિર્ચી બોલ ના. બાજરીનો રોટલો, ઓળો, અલગ અલગ સબ્જી ને બધું આવી ગયું છે. ચાલો શરૂઆત કરીએ. તો આવી ગયો છે ભરેલો રોટલો લસણવાળો. માખણ નાખ્યું છે અને ઉપર લીલું લસણ નાખ્યું છે. ચાલો કરીએ હવે એનો ટેસ્ટ. છોટા ભીમ છે આ. છોટા ભીમ રાઈસનો અડધો ભાગ તો એણે જ લઈ લીધો છે અને અડધી દાળ પડી ગયો છે. હવે જોઈ કે હું ખાઈ જાય. જો 3 નાન ખાધી છે, 3 બટર રોટી ખાધી છે, 2 છાશ પીધી, 2 પાપડ અને અડધા ઉપર તો શાક ખાઈ ગયો છે. 1 કટોરી ઉપર. નામ જો એ અત્યારે હજી જીરા રાઈસ ને તડકા ખાય છે. અને મારે એને ધ્યાન રાખવાનું છે. બધા પૂરા કરાવવાના છે એની પાસે આસાનીથી. જોઈ તો એટલે. અચ્છા, અત્યાર સુધી નદી કાંઠો અને સુરતમાં જોઈને મને એવું લાગતું હતું કે આ આપણા કોઈ કાઠિયાવાડી હશે, એમણે જ આખું ઊભું કર્યું હશે. પણ રમેશ કાકા આ એમના માલિક છે. અને જ્યારે મેં બધા બહેનોને પૂછ્યું, મેં તો તમે બધા કાઠિયાવાડના, ત્યારે એમણે મને કીધું કે ના અમે બધા મહેસાણાથી છીએ. એટલે મેં કીધું શું વાત છે, જમાવટ કરો છો તમે તો. પણ મહેસાણાથી લઈને કાઠિયાવાડમાં અહીંયા, એટલે આ સુરત એટલે મિની કાઠિયાવાડ જ કહેવાય ટાઈપ ઓફ. અને તમે આ બધી બાજરીના રોટલા અને બધું આમ બનાવો છો એટલે જબરજસ્ત મજા આવી ગઈ. જો આ રીંગણાવાળો, પેલા મસાલાવાળો રોટલો ને આ બાજુ મહેસાણાની સ્પેશિયલ ભાખરી. એ ભાખરી તો જો કે આવડી નાની નાની હોય છે, પણ અહીંયા તો એનીથી લગભગ 4 ગણી મોટી ભાખરી બને છે અહીંયા અત્યારે. હા, એ તો બરોબર. ના, પણ તમારે મહેસાણામાં નાની ભાખરી ફેમસ ને, પ્રજાપતિની અવડી નાની આવે. આઈ થિંક પ્રજાપતિની કોની? પ્રજાપતિની. અત્યારે અમદાવાદમાં ત્યાં બધે બ્રાન્ચ કરી છે ને, પ્રજાપતિ શાક ભાખરીવાળા. હા, ત્યાં ગોતા જવું છે ત્યાં જમવા.
પણ હવે જોઈએ કેવો ટાઈમ રહી છે એના ઉપર. સરસ, બહુ ટેસ્ટ બહુ મસ્ત હતો. ફાઇનલી પણ અડધી પ્લેટ તો રાઈસની આ બાઠીઓ ખાઈ ગયો છે પ્રિન્સ બટુક પટેલ. હે જોતો ખરા. ઓહો હો પ્રિન્સ, તને તો ક્યાંક પેલો આમ જમવામાં બોલાવ્યો હોય તો માથે પડે એમ છો તું? હે અનલિમિટેડમાં તને રાખવો પડે. ફાઇનલી આજે નદી કાંઠોમાં જે ડિનર કરવું હતું, આજે મસ્ત ડિનર થઈ ગયું એકદમ દેશી, અને મજા આવી ગઈ. બધાને છોકરાઓને પંજાબી મળી ગયું, અમને બધાને દેશી મળી ગયું. કેવું લાગ્યું વિરાજ? જોરદાર હો, કાઠિયાવાડી અને પંજાબીનું કોમ્બિનેશન કર્યું હતું આજે તો. મજા આવી એવું હતું. હવે ક્યાંક જો હારી સોડા ન ખાઈ તો નગર પછી સીધા ઘરે જઈને હોઈ જાય. ઓકે, સોડાનું બહુ આપણે એવું કંઈ છે નહીં, આ તો મળે એમ હોય તો. બાકી જય સિયારામ.